બાળકોને માટે આ પૈસાનો વ્યવહાર કેવી રીતના રાખવો? છોકરા પર એટલું બધું મમતા, એટલી બધી મમતા કે પોતાનું બધું જ એના લોસમાં આપ્યા જ કરે. અને પાછા કહેશું કે આપણી તો ફરજ નહીં. આ ન હોય, આ તો આ એક્સેસ છે. એનાથી છોકરાનું કંઈ સુધરવાનું નથી. ઉલટું એને થાય કે આ બાપ આપ્યા કે છે ને એને પહેલાં કરો, ધંધો કરે, બધું કરે, પણ એને મનમાં રહ્યા કરે કે બાપા છે ને ફરજ છે ને. અને બાપાની ઘરડી મા બાપ છે તો ઘરડી ઉંમરમાં હાય હોય જ જીવન જીવે. ગળપણમાં જ્યારે ક્ષમતામાં આખા જિંદગીનું બધા જ કરેલા પાપોને બધું ધોઈને ચોખ્ખું થવાનું, એને બદલે છે તો આપણે આ હાય હોયમાં ને ક્લેશ કકળાટમાં આપણા જાય. એટલે દરેક મા બાપે પોતાના ઇકોનોમી, પૈસાની વ્યવસ્થા કેવી રીતના કરવું એ આગળથી વિચારીને સેટ કરવું જોઈએ. શું છોકરાઓને બધું આપીએ ખરી, આપણી ફરજ છે એટલું બધું આપીએ, પણ જોડે આપણે પોતાના ઘડપણની પણ વ્યવસ્થા કરવાની હોય ત્યારે આપણે આપી દઈએ છોકરાઓને, અને પછી ઘડપણમાં આપણે 500-1000 રૂપિયા માટે છોકરાઓ પાસે હાથ લાંબા કરીએ ત્યારે છોકરાઓ કહેશે આટલા બધા નથી, નહીં આપવું. શેના માટે જોઈએ છે? શું તમે માગો છો પણ તમને નહીં મળે? આટલા બધા આપણે એને 2 લાખ રૂપિયા આપ્યા હોય અને આપણે માંડ 5000 કે 10,000 માગતા હોય તોય કહેશે નહીં, પૈસો નહીં મળે, મારી પાસે છે જ નહીં ને. ક્યાંથી? તમારે શું કરવા છે? તમારે ખાવા પીવાનું રહેવાનું તો બધું છે જ ને, તમારે શેમાં વાપરવા જ પૈસા? શું કરવા છે? ભગવાનનું નામ લો ને. ઉપરથી આવું સંભળાવે ત્યારે મા બાપને અંદર એટલું બધું દુઃખ થાય, એટલું બધું કશાય થાય, ક્લેશ થાય કે મારા છોકરાઓને મેં આટલું બધું આપ્યું અને છોકરા મારી જોડે આવું કરે. એટલે આવા દાડા આવે એના માટે આપણે એના પહેલાં જ આપણે વિચારીને બધું પ્લાનિંગ કરવું જોઈએ. શું કે છોકરાઓને આપણી પાસે જેટલું હોય, આપણી પાસે હોય એમાંથી આપણે નક્કી કરવું કે આપણે ઘડપણમાં, આપણા ફ્યુચરમાં આપણે માદા સસ્તી દવા દારૂમાં જે કંઈ જોઈએ એ આપણી પાસે જે મૂડી એમાંની અમુક આપણા માટે જુદું રાખી દેવાનું, બેંકમાં મૂકી દેવાનું ફિક્સમાં, અને વ્યાજમાં આપણે ઘર સંસાર ચાલે. આપણી જે ખર્ચની બીજી કંઈ હાથ ખર્ચી જે કંઈ જોઈતી હોય, દવા દારૂ, એ બધું ચાલે. છોકરા ભાઈ આપણી પાસે લાંબા હાથ ના કરવા પડે. શું છોકરાને આપણી બધી મૂડી આખી સામટી આપી દઈને પછી આપણે હાથ લાંબા કરીએ, ખોટી વસ્તુ છે. હાથે કરીને આપણે દુઃખી થવાના રસ્તા છે. શું એટલે આપણે આપણી મૂડી આપણી પાસે જોઈતી રાખી મૂકવાની, અને પછી જે હોય સરપ્લસ તારે એને કહેવાનું કે લે આપી તારા ધંધામાં વાપર, પણ આથી વધારે નહીં મળે, વધારે જોઈતા તો વ્યાજે લાવીને કરજે તું ધંધો.